આજે તો સવારે વહેલો ઉઠાઈ ગયો હતો. થોડા દિવસ તો હમણાં સવારે વહેલો નહોતો ઉઠાતો, પણ આજે તો ગમે એમ કરીને વહેલો ઉઠી ગયો. સવારે તૈયાર થઈ ગયો જીમ માટે અને નીકળી ગયો જીમ કરવા માટે. સવારના 6 વાગ્યા છે અને વાતાવરણ બહુ મસ્ત છે. જેવી મોર્નિંગમાં વર્કઆઉટ કરવાની મજા આવે ને એવી સાંજે ન મજા આવે. મોર્નિંગમાં આપણે એનર્જી ફૂલ આવી હોય. સવારે પછી ઘરેથી જ કામ ચાલુ કરી દીધું. આજે બહાર જવાનું હતું, થોડુંક કામ બતાવવાનું હતું એટલે સવારે ચાલુ કરી દીધું. આજે તો જાતે જ ચા બનાવી પી લીધી. સારી બની છે. તો આજે થોડું બેંકનું કામ હતું એટલે ઓફિસ તો લેટ કરવાનું, તો અત્યારે નીકળી ગયા છે. જોઈએ કેટલો ટાઈમ લાગે. હજી તો 10:30 વાગ્યા અને ફૂલ તડકો ચાલુ થઈ ગયો. ખબર નહીં બપોરે કેટલો. તો એક ઠંડી બાટલી ચડાવી જ્યુસની એટલે મજા આવી ગઈ. પછી તો રેગ્યુલરની જેમ ઓફિસ જઈને ચાલુ કરી દીધું કામ. રોજની જેમ કામ બતાવીને સાંજે નીકળી ગયા ઘરે. રાતના ટાઈમમાં તો ટ્રાફિક એટલો હોય ને કે કંટાળી જવાય. આજે અમે બહાર જમવાનો પ્લાન બનાવ્યો હતો, તો સાંજે 8 વાગ્યાના આટા મારતા હતા, ક્યાંય જગ્યા જ ન મળે. પછી છેલ્લે ઢોસા ખાઈને પતાવ્યું. બોલો, શુક્રવાર છે તો એટલી ઢોસા ખાધા પછી કાંઈ ન મળે એટલે તો આમાં ઓલમોસ્ટ 10:15 જેવું થઈ ગયું હતું. આજે તો બહુ મોડું થઈ ગયું ઘરે પહોંચવામાં.